નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરોબર છે? તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ટાટ હાયર સેકન્ડરી મેન્સ માટે જે મેથ્સની પ્રિપેરેશન કરે છે તેવા શિક્ષક મિત્રો માટે ખાસ કરીને આ લેક્ચર છે. આ લેક્ચરની અંદર આપણે ટોપ 10 ક્વેશ્ચનો જોવાના છીએ. ધોરણ 11 આધારિત આપણે ટોપ 10 ક્વેશ્ચનો જોવાના છીએ. આવી જ રીતના આપણે 2 લેક્ચરો પણ કમ્પ્લીટ કરેલા છે. ધોરણ 11 આધારિત જે ટોપ 10 ક્વેશ્ચનો છે એ આપણે લાસ્ટમાં કમ્પ્લીટ કરેલા છે. તો એવી જ રીતના આજે આપણે એનાથી પણ મોસ્ટ આઈએમપી બની શકે તેવા પ્રકારના એક્ઝામ્પલો આજે જોવાના છે ભાઈ. ખાસ સિલેબસ બહુ લેન્ધી છે. 11-12 સાયન્સનો ટોટલ તમે સિલેબસ કમ્પ્લીટ કરો એટલે લગભગ 27 જેવા ચેપ્ટરો થાય છે. પણ એમાંથી મેઇન જે ટોપિકો આધારિત દાખલાઓ હોય, આઈએમપી દાખલાઓ, તે આપણે આ યુટ્યુબના માધ્યમથી તમને સમજાવવાની અને તમને મતલબ એ રીતના પ્રયત્ન કરીએ છીએ કે જે તમને ખબર પડી જાય કે આવા પ્રકારના કન્સેપ્ટો આપણે ક્લિયર છે કે નહીં. રેડી છે ભાઈ? અને ના ક્લિયર હોય તો ક્લિયર કરવા પડશે ભાઈ, હે ને? એમાં કોઈ છૂટકો જ નથી. ક્લિયર? કારણ કે આવનારી જે એક્ઝામ છે તેની અંદરથી આપણે ડેટ હજી કોઈ આવતી નથી, પણ પ્રિપેરેશન તમે અત્યારથી સ્ટાર્ટ કરશો ત્યારે જ તમારા બધો સિલેબસ પૂર્ણ થશે. આમ તો તમે જો સ્ટાર્ટ કરી દીધેલો હશે, પણ જેટલો આપણે દિવસો ટપાડશું એટલો વધારે આપણને તકલીફ પડવાની છે આગળ. ક્લિયર છે ભાઈ? તો ખાસ પ્રિપેરેશન બહુ જોરદાર કરજો. મિનિમમ 6 થી 8 કલાકનું પ્રિપેરેશન થાય ડેઇલી, એવી રીતના પ્લાનિંગ કરજો જેથી કરીને તમારી જે આ એક્ઝામ છે ટાટ હાયર સેકન્ડરી મેન્સની જે એક્ઝામ આવવાની છે તેમાં તમે સારામાં સારો સ્કોર કરી શકો. ક્વોલિફાયથી આપણે કંઈ ફાયદો નથી. સારો સ્કોર કરશો તો જ તમને બેનિફિટ થવાનો છે ભાઈ. તો એને ધ્યાનમાં રાખી પ્રિપેરેશન પ્રોપરલી કરજો. રેડી છે ભાઈ? અને લેક્ચરની આપણે શરૂઆત કરવા જઈએ છીએ એ પહેલાં ખાસ તમે ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ ચેનલમાં તમને આવી રીતના વિડીયો મળતા રહેશે અને તમારી પ્રિપેરેશનને બૂસ્ટ કરી શકશો. સાથે સાથે તમારા ગ્રુપની અંદર કોઈ એવા શિક્ષક મિત્રો છે કે જે મેથ્સની પ્રિપેરેશન કરે છે તો તેમને પણ તમે શેર કરી શકો છો. આ સિવાય વધારે મજા આવે, બરાબર છે, કાંઈ કન્સેપ્ટ ક્લિયર થાય, કંઈક નવું જાણવા મળે લેક્ચરની મદદથી, તો તમે ખાસ વિડીયોને લાઇક કરતા જજો, બરાબર છે? લાઇક કરવાનું ભૂલતા નહીં. ખાસ તમારા તરફથી એક સપોર્ટની જરૂરિયાત હોય તો એ સપોર્ટ તરીકે લાઇક તમે પ્રેસ કરશો તો પણ મને એવું લાગશે કે તમે સપોર્ટ કરી રહ્યા છો. રેડી છે ભાઈ? બાકી મારા તરફથી કંઈ સપોર્ટમાં ઘટતું હોય તો તમે કમેન્ટની અંદર આન્સર પણ મતલબ કમેન્ટ કરી શકો છો કે સાહેબ આ પ્રકારની કંઈક જરૂરિયાત છે, તો તમે એ ફૂલફિલ કરી શકો તો ટ્રાય કરો ને, તો આપણે એ પણ આગળ વધશું ભાઈ, બરાબર છે? તો એવી કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો તમે એ પણ સજેસ્ટ કરી શકો છો. ચાલો, તો હવે લેક્ચરની શરૂઆત કરીએ છીએ મિત્રો. પરીક્ષામાં જે પૂછાઈ શકે તેવા પ્રકારના ટોપ 10 ક્વેશ્ચનો છે તો એ આપણે આગળ વધારીએ છીએ. જોઈએ. સૌથી પહેલાં ટાટ હાયર સેકન્ડરી ગણિત લેખિત પરીક્ષા ધોરણ 11 ન્યૂ એનસીઈઆરટી સિલેબસ આધારિત 10 વેરી મોસ્ટ આઈએમપી દાખલાઓ સબ્જેક્ટિવ ફોર્મેટમાં આપણે જોવાના છે ભાઈ. ચાલો શરૂઆત કરીએ છીએ ભાઈ. શરૂઆત કરતા પહેલાં વિદ્યાર્થી મિત્રો ખાસ જેમને પણ ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ હજી પણ નથી લીધેલો તો એમના માટે ખાસ આ મેન્સ માટેનો કોર્સ છે. પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંને માટે છે, પણ હવે તમારે મેન્સની જ રિક્વાયરમેન્ટ હોય. કેટલા શિક્ષક મિત્રો એવા હશે કે જેમને આ વર્ષને તો ખાલી એક્સપિરિયન્સ તરીકે એક્ઝામ દીધી હશે, નેક્સ્ટ જ્યારે એક્ઝામ આવશે ત્યારે એ બાજી મારવાના હોય, તો તેમના માટે પણ બેનિફિટ બની શકે છે ભાઈ. તો ખાસ બધા શિક્ષક મિત્રો ખાસ કોર્સની અંદર શું છે તો કે 11-12 સાયન્સના ટોટલી ચેપ્ટરો મળી જશે તમને, બરાબર છે? કન્સેપ્ટ પ્લસ એક્સપ્લેનેશન, મતલબ કન્સેપ્ટનું એક્સપ્લેનેશન છે, એમસીક્યુ પ્લસ એક્ઝામ્પલ્સ તમને જોવા મળશે, લેક્ચર નોટ્સ છે, અત્યારે તમને 157 પ્લસ વિડીયો જોવા મળશે ભાઈ, બરાબર? શોર્ટ નોટ્સ છે, લાસ્ટ ટાઈમ રિવિઝન કરી શકો એવી રીતના. મોડેલ પેપર છે, મોડેલ પેપર અલગથી પણ તમે પરચેસ કરી શકશો. 99 રૂપિયામાં અત્યારે ઓફર ચાલી રહી છે, તો આજે જ તમે લાભ લઈ શકો છો. ક્લિયર છે? ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે જે 199માં પણ તમને સેપરેટલી મળી જશે, તો આનો પણ તમે લાભ લઈ શકો છો. એમસીક્યુ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે, બરાબર છે? ફોર્મ્યુલા હેન્ડબુક અને મોડેલ પેપર એવી વસ્તુ છે મિત્રો, ફોર્મ્યુલા વગર તમે એક્ઝામ્પલો સોલ્વ નહીં કરી શકો, મોડેલ પેપર વગર તમને આઈડિયા નહીં આવે કે 3 માર્કના મતલબ 3 કલાક આપણે પ્રોપરલી બેસી શકીએ છીએ કે નહીં. રેડી છે? અને કેવા પ્રકારના પેપર હોય અને કેવી રીતના આપણે પેપર લખવું જોઈએ, તો આ બધી વસ્તુ આપણે એડવાન્સમાં પ્રિપેર કરેલી હોય તો વાંધો ન આવે. તો અત્યારે તમને 99 રૂપિયામાં અલગથી મોડેલ પેપર 10 મળશે. બાકી આ કોર્સની અંદર તો બધી વસ્તુ મળવાની છે, એ માત્ર ને માત્ર 999 રૂપિયામાં છે. રેડી છે ભાઈ? 1 મહિનાની વેલિડિટી છે, 3 મહિનાની વેલિડિટી માટે 1499 છે, 1 વર્ષની વેલિડિટી માટે 2499 રૂપિયા છે. તો ખાસ તમારે જે કાંઈ પણ વેલિડિટીની અનુકૂળ આવતી હોય એ પ્રમાણે તમે પરચેસ કરી શકો છો. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ બધી વસ્તુનો તમે લાભ લઈ શકશો. રેડી છે? વધારે માહિતી માટે 84 601 022 ઉપર સંપર્ક કરી શકો છો. અને ખાસ ઘણા બધા અત્યારે પેમેન્ટના ઇસ્યુ આવે છે, ઘણા બધાના મેસેજ આવતા હોય છે, બરાબર છે? એ મેં ટેકનિકલ ટીમ સાથે વાત કરેલી છે, એટલે પેમેન્ટનો ડાયરેક્ટલી પેમેન્ટમાં થોડો પ્રોબ્લેમ છે. તો ક્યાંય એવું લાગે કે તમારે પેમેન્ટમાં કંઈ ઇસ્યુ આવે છે તો વોટ્સઅપ ઉપર ડાયરેક્ટ સંપર્ક કરજો, તમને અહીંયાથી સુવિધા મળી જશે. ક્લિયર છે ભાઈ? તો શરૂઆત કરીએ હવે એક્ઝામ્પલની. કેરિયરને બેસ્ટ બનાવવા માટે તમે લાભ લઈ લેજો હો ને ભાઈ. ચાલો, દાખલા નંબર 1 છે.
દાખલા નંબર 1 ની અંદર શું કહે છે આપણને, તમે જુઓ ભાઈ, 100 ઉપભોક્તાઓના સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે 720 લોકો ઉત્પાદન એ પસંદ કરે છે. કઈ વસ્તુનું ઉત્પાદન થતું હશે, એમાં ઉત્પાદન એ વસ્તુ પસંદ કરતા એવા 720 લોકો છે. 450 છે એ ઉત્પાદન બી પસંદ કરે છે. બંને ઉત્પાદન પસંદ કરનાર લોકોની ન્યૂનતમ સંખ્યા પૂછી છે, ન્યૂનતમ સંખ્યા. હવે ન્યૂનતમ સંખ્યા કેવી રીતના મેળવવી યાર? બરોબર છે આ પ્રશ્ન. ખાલી બંનેનું મતલબ બંને ઉત્પાદન પસંદ કરનાર લોકોની સંખ્યા પૂછીએ તો આપણે એ પણ ટ્રાય કરી શકીએ, પણ અહીંયા તો ન્યૂનતમ સંખ્યા પૂછી છે, તો અહીંયા તમે જોજો ભાઈ, થોડુંક વિચારવું પડશે. બરોબર. એ શું છે તો કે ઉત્પાદન એ પસંદ કરે તે, ઉત્પાદન એ પસંદ કરે તે. રેડી. બી શું છે તો કે ઉત્પાદન બી પસંદ કરે તે. ચાલો તો અહીં ડેટાનું કલેક્શન કરી એન ઓફ યુ સાર્વત્રિક ગણની સંભાવના, મતલબ સભ્યોની સંખ્યા કેટલી છે? ટોટલ સભ્યોની સંખ્યા 1000 છે. એન ઓફ એ કેટલા છે મિત્રો? 720 છે. એન ઓફ બી કેટલા છે? 450 છે. ક્લિયર છે ભાઈ? અહીં એક જ લોજિકથી આપણે કામ કરવાનું છે. શું લોજિક છે? ન્યૂનતમ સંખ્યા પૂછેલી છે તો હંમેશા યોગ ગણના સભ્યોની સંખ્યા છે એ સાર્વત્રિક ગણના સભ્યોની સંખ્યા કરતાં ઓછી હોય છે, તો એના ઉપરથી આપણે કામ કરવાનું થશે. એન ઓફ એ યોગ બી લેસ ધેન ઇક્વલ ટુ એન ઓફ યુ આવું હોય. બરાબર ને? કા સાર્વત્રિક ગણ જેટલા, મતલબ સાર્વત્રિક ગણની અંદર જેટલા સભ્યો છે એટલા એ યોગ બીમાં હોય, અથવા એ યોગ બીના સભ્યોની સંખ્યા છે એ સાર્વત્રિક ગણના સભ્યોની સંખ્યા કરતાં ઓછી હોઈ શકે. બરાબર ને ભાઈ? તો હવે એના ઉપરથી તમે જો આવું લખી શકો, એન ઓફ એ વત્તા એન ઓફ બી માઇનસ એન ઓફ એ છેદ બી લેસ ધેન ઇક્વલ ટુ એન ઓફ યુ, એટલે કે સાર્વત્રિક ગણ. બરાબર છે? અહીંયા જો અસમતાનો પણ ઉપયોગ કરવાનો થશે. 720 છે પ્લસ 450 છે માઇનસ એન ઓફ એ છેદ બી, અને આ કેટલા છે મિત્રો? 1000 છે. રેડી છે ભાઈ? આને ઓલી બાજુ ટપાડી દે, આને આ બાજુ લઈ લઈ. 50 માં 400 1170 થશે માઇનસ 1000 લેસ ધેન ઇક્વલ ટુ એન ઓફ એ યોગ બી. ન્યૂનતમ સંખ્યા પૂછેલી છે તો આપણે આ બાજુ લઈ લઈ. એન ઓફ એ છેદ બી ગ્રેટર ધેન ઇક્વલ ટુ 170. બરોબર છે? તો એ અને બી બંને ઉત્પાદન પસંદ કરતા હોય તેવી ન્યૂનતમ સંખ્યાઓ કેટલી થઈ મિત્રો? 170 થઈ. રેડી છે? તેથી ન્યૂનતમ સંખ્યા બરાબર 170 થશે. બંને ઉત્પાદન પસંદ થતા હોય એવા જે લોકો છે તેમની ન્યૂનતમ સંખ્યા કેટલી થશે મિત્રો? 170 થશે. ક્લિયર છે? તો ખાસ આવા પ્રકારનું લોજિક છે એ તમને ખાસ ખબર હોય એટલે કંઈ વાંધો આવે નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધશું. નેક્સ્ટ બીજો દાખલો જોઈએ. બીજા દાખલા માટે અહીંયા આવી ગયા છીએ. બીજા દાખલામાં હાલો, વિસ્તારનો દાખલો છે તો આવા પ્રકારના દાખલા ઉપર સ્ટાર કરી દેવું. બરોબર છે? વિસ્તાર આધારિત દાખલાઓ પૂછાતા હોય છે. વિધેય કોઈ આપેલું છે, વાસ્તવિક વિધેય f of x બરાબર x સ્ક્વેર ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર નો વિસ્તાર મેળવવાનો છે. પ્રદેશ હોય તો પ્રદેશ કોને કહેવાય, વિસ્તાર કોને કહેવાય? પહેલા તો એની ચર્ચા કરી. તો પ્રદેશ એટલે આમાં એવી x ની કિંમત મૂકો જેથી કરીને વિધેય છે એ વ્યાખ્યાયિત રહે, તો એવી બધી જે x ની કિંમત છે એમને આપણે પ્રદેશ કહીએ છીએ. વિસ્તાર એટલે શું? તો પ્રદેશની કિંમત મૂકો છો, અહીંયા તમે પ્રદેશ ઉપર ડિપેન્ડન્ટ હોય વિસ્તાર. પ્રદેશની કિંમત તમે મૂકો છો તો તેને આધીન જે આ વિધેય છે એ જવાબ શું આપી શકે એવા જે સંખ્યાઓ કઈ કઈ છે, મતલબ એ આપણે ગોતવાનું છે, એને આપણે શું કહીએ છીએ મિત્રો? વિસ્તાર કહીએ છીએ. રેડી છે? વિસ્તાર મેળવવા માટે ખાસ કરીને આપણે y બરાબર અત્યારે જે દાખલો આપેલો છે એમાં x સ્ક્વેરના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર લેશું. રેડી છે? ચાલો હવે આમાંથી આપણે 1 પ્લસ x સ્ક્વેર ઇન્ટુ y, આમાંથી x ને કરતા બનાવવા ટ્રાય કરશું. રેડી છે? તો y પ્લસ y x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર. આ બાજુ લઈ લેશું, મતલબ આને આમ જવા દેશું, આ બાજુ y થઈ જશે. x સ્ક્વેર માઇનસ y x સ્ક્વેર, y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર કોમન કાઢી નાખશો એટલે 1 માઇનસ y થશે. રેડી છે? અને x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y ના છેદમાં 1 માઇનસ y થશે. આપણે y ક્યાં બિલોંગ કરે છે એ નક્કી કરવાનું છે. x ક્યાં બિલોંગ કરે છે એ નક્કી કરો તો એને પ્રદેશ કહેવાય, અને y ક્યાં બિલોંગ કરે છે એ નક્કી કરો તો એમને વિસ્તાર કહેવાય છે. રેડી છે? તો અહીંયા તમે જોશો મિત્રો, તો અહીંયા આપણને એટલી ખબર પડી જાય કે x સ્ક્વેર છે એ હંમેશા 0 અથવા 0 કરતાં મોટું હોય, તો આનો જવાબ હંમેશા કેવો થાય મિત્રો? 0 અથવા 0 કરતાં મોટો થાય. x સ્ક્વેર ગ્રેટર ઇક્વલ ટુ 0 હોય, તેથી y ના છેદમાં 1 માઇનસ y ગ્રેટર ઇક્વલ ટુ 0 થશે.
બરોબર છે. હવે આ અસમતાનું સમાધાન કરે એવી વાયની કિંમતો આપણે ગોતવાની છે. તો પોસિબિલિટી પહેલી તો તમે જુઓ, વાય છે એ 0 અથવા 0 કરતાં મોટું હોવું જોઈએ અને 1 માઇનસ વાય greater than 0 હોવું જોઈએ. બીજી કન્ડિશન આ હોઈ શકે, વાય લેસ દેન ઇક્વલ ટુ 0 અને 1 માઇનસ વાય લેસ દેન 0 થાય. બરાબર, બે નેગેટિવ હોય તો પોઝિટિવ થશે ભાગાકાર, અને આ બે પોઝિટિવ હશે તો પણ ભાગાકાર છે એ પોઝિટિવ થશે. પણ આ શક્ય નહીં બને, કારણ કે આ જે ક્યારેય નેગેટિવ થતું નથી, આ શક્ય નથી, કારણ કે એક્સ સ્ક્વેર છે એ હંમેશા પોઝિટિવ છે. એટલે આખો ફાઇનલ જવાબ છે એ આપણે હંમેશા મતલબ એ રીતના મળવો જોઈએ, એટલે આપણે આ શક્ય નથી. રેડી છે? તો આના ઉપર ફોકસ કરશું. વાય ગ્રેટર ઇક્વલ ટુ 0 અને આ છે, તો આને આપણે ઓલી બાજુ લઈ લો એટલે વાય લેસ દેન ઇક્વલ ટુ 1 થઈ ગયું. બરોબર, તો વાયની વેલ્યુ કેવી આવી ગઈ? બિલોંગ્સ ટુ 0 અથવા 0 કરતાં મોટી અને 1 કરતાં નાની થઈ જશે. બરોબર છે, આ જ વેલ્યુ જે છે એ આપણો ફાઇનલ જવાબ થશે. વાયની આ જે રેન્જ છે, સૌવૃત્તમાં 0 અને વિવૃત્તમાં 1. બરાબર છે, તો આ અંતરાલની અંદર આપણને જવાબ મળવાના ચાન્સીસ ખરી એફ ઓફ એક્સના, એટલે આપણો વિસ્તાર છે એ આ થશે. ક્લિયર છે? ચાલો દાખલા નંબર 3 જોશું. તો આવા પ્રકારના પ્રદેશ અને વિસ્તાર આધારિત દાખલાઓની ખાસ પ્રેક્ટિસ કરી લેવી, તમને 11મા ધોરણના બીજા ચેપ્ટરમાં સંબંધ અને વિધિમાં જોવા મળતા હોય. રેડી ને? ચાલો નેક્સ્ટ. સાબિત કરવાનું છે ત્રિકોણમિતિ ભાઈ ફોર્મ્યુલા છે, તો આવા પ્રકારના દાખલા ઉપર ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ, કારણ કે ત્રિકોણમિતિના દાખલાઓ છે એ તમને જોવા મળવાના છે. ફોર્મ્યુલાઓ બધી પ્રકારની યુઝ થતી હોય. રેડી ને? આના બરાબર આ સાબિત કરવાનું છે. તો જોઈએ મિત્રો, LHS થી સ્ટાર્ટ કરીએ. LHS ઇક્વલ ટુ sec 8x minus 1 છેદમાં sec 4x minus 1. હવે 10 માં જવું છે તો આપણે કોસમાં પહેલા ફેરવશું. જુઓ ભાઈ, તો આ 1 upon cos થશે, 1 upon cos 8x minus 1 ડિવિઝનમાં 1 upon cos 4x minus 1 થશે. રેડી છે? લસુડી લઈ લે. શું લઈ લે? લસુડી એટલે કે લસા લઈ લે. 1 minus cos 8x છેદમાં cos 8x થશે, અને આ બાજુ તમે જોશો 1 માઇનસ cos 4x એના છેદમાં cos 4x હોય, છેદનો છેદ અંશમાં આવી જશે એટલે અહીંયા cos 4x થઈ જશે. રેડી છે ભાઈ? આવી રીતના થશે. હવે ફોર્મ્યુલાનો યુઝ કરવો પડશે. કઈ ફોર્મ્યુલા યુઝ થશે? તો આપણે આ જાણીએ છીએ મિત્રો, 1 માઇનસ cos 2x ઇક્વલ ટુ 2 sin સ્ક્વેર x થાય. મતલબ અહીંયા ડબલ ખૂણો છે, અહીંયા ડબલ ખૂણો હોય તો સામે સિંગલ ખૂણો આવે, વચ્ચે માઇનસ હોય તો sin સ્ક્વેર આવે, વચ્ચે પ્લસ હોય તો cos સ્ક્વેર આવે. રેડી છે? તો એ પ્રમાણે જોઈએ અહીંયા. તો અહીંયા 1 માઇનસ cos 8x છે, તો અહીં લખશું 2 sin સ્ક્વેર 8 નું અડધું 4 થશે એટલે 4x ઇન્ટુ cos 4x છેદમાં cos 8x, અને અહીંયા 2 ટાઈમ sin સ્ક્વેર 2x થશે. રેડી છે? આટલું રેડી? નેક્સ્ટ, હવે એક 8 વાળો ખૂણો રાખવો છે અને નીચે 2 વાળો રાખવો છે. રેડી છે ને? આમાં કંઈ ઉડતું નથી. હવે આપણે ફોર્મ્યુલા આ પણ જાણીએ છીએ. જો ભાઈ કઈ, તો કે આવડી હું લખું 2 cos x ઇન્ટુ sin x અથવા 2 sin x ઇન્ટુ cos x ઇઝ ઇક્વલ ટુ શું થાય મિત્રો? sin 2x થાય. અહીંયા સિંગલ તો સામે ડબલ. બરોબર છે? તો એ પ્રમાણે તમે અહીં જો લખી શકશો 2 sin 4x ઇન્ટુ cos 4x અને ઇન્ટુ sin 4x એક નોખું પાડી દીધો. રેડી છે? આને આપણે કાંઈ હરી કરતા નથી અત્યારે. 2 sin સ્ક્વેર 2x ઇન્ટુ cos 8x થશે. આટલું રેડી? હવે આ જે છે વસ્તુ, આ તમને જે જોવા મળે છે એ શું થઈ ગયું? 2 sin 4x ઇન્ટુ cos 4x થઈ ગયું. એટલે શું લખી શકશો તમે અહીંયા? sin 8x લખી શકશો. રેડી છે? તો sin 8x લખી નાખીએ. sin 8x ઓલું એઝ ઇટ ઇઝ sin 4x છેદમાં આ cos 8x આ બાજુ લઈ લે, આ બાજુ અહીંયા 2 ટાઈમ sin 2x ઇન્ટુ sin 2x લખી નાખે. ચાલો આ તો રેડી થઈ ગયું. tan 8x ઉપર રેડી થાય છે. હવે અહીંયા એક કામ કરી, cos sin 4x છે એમાં આમાંથી આમ ફોર્મ્યુલા મારી, અહીંયા ડબલ હોય તો અહીંયા એનું અડધું થાય, તો એ ફોર્મ્યુલા મારી દે એટલે થઈ જશે. બરાબર ને? ડબલ ખૂણામાં જવું છે, આને આપણે tan 8x લખી નાખી. બરાબર છે? tan 8x અહીંયા 2 ટાઈમ sin 2x ઇન્ટુ cos 2x. રેડી છે? અને છેદમાં
2 ટાઈમ sin 2x ઇન્ટુ sin 2x. રેડી? ચાલો આ બે કટ થઈ જશે, આ બે કટ થઈ ગયા. હવે વધ્યું આ 2 પણ કટ થઈ ગયા ભાઈ. રેડી? તો આ cos અપોન sin એટલે કોટ થાય, અને કોટનું વ્યસ્ત tan થાય, અથવા sin અપોન cos છેદમાંથી તમે જોશો તો પણ tan થઈ જશે. તો આપણો ફાઇનલ જવાબ આવી જશે ભાઈ, tan 8x છેદમાં tan 2x એટલે શું થઈ જશે મિત્રો? RHS થઈ જશે. રેડી છે? તો આવી રીતના અલગ અલગ પ્રકારની ફોર્મ્યુલાઓ છે એ ત્રિકોણમિતિની તમને આવડતી હોય એટલે તમે કોઈ પણ પ્રકારનો ત્રિકોણમિતિનો દાખલો હોય તો તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. ફોર્મ્યુલા આવડવી જોઈએ, વારંવાર ફોર્મ્યુલા રિવાઇઝ કરવી પડે, બરાબર છે? એટલા માટે જ આપણે ફોર્મ્યુલા હેન્ડબુક છે એ અલગથી પ્રોવાઈડ કરીએ છીએ તમને. કોર્સમાં ના જ લેવી હોય તો તમે અલગથી પણ તમે લાભ લઈ શકશો. રેડી છે? એટલે એ પણ તમે એક જોઈ લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધશું. એક જ મિનિટ હો ભાઈ. હાલો રેડી? તો આ ફોર્મ્યુલા બધી જોઈ લેજો એકવાર. નેક્સ્ટ દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 છે એ સંકર સંખ્યાનો સાબિતીનો દાખલો છે. પ્રકીર્ણ સ્વાધ્યાયમાં કદાચ આ દાખલો તમને જોવા મળવાનો છે. રેડી છે? આલ્ફા અને બીટા બે ભિન્ન સંખ્યાઓ છે. કેવી? તો કે સંકર સંખ્યાઓ છે, એ પાછી ભિન્ન, બરાબર છે? એ ધ્યાનમાં રાખજો. બીટાનું માન તમને એક આપેલું છે, મતલબ કોઈ એક સંકર સંખ્યા છે એમનું માન એક આપેલું છે. બહુ સારું કહેવાય. તો એનું કોન્જ્યુગેટ એટલે કે એની અનુબદ્ધ સંકર સંખ્યાનું માન પણ એક જ થાય, બરોબર કે નહીં? હે? હા ચાલો. અને આના બરાબર ની કિંમત મેળવવાની છે. રેડી છે? તો અહીંયા તમને એક વસ્તુ આપેલી છે જે આવડી, બીટાનું માન ઇઝ ઇક્વલ ટુ 1 થાય, અને આપણે બીટાના માન કોન્જ્યુગેટ બીટા છે એ પણ એક થશે. અહીંયા આપણે આવું લખી શકીએ, સ્ક્વેર બરાબર એક જ થશે, બરાબર છે? આવું લખી શકો એટલે આપણે આવું લખી શકીએ ભાઈ, બીટા ઇન્ટુ બીટા બાર ઇઝ ઇક્વલ ટુ 1 થશે. રેડી? તો આ બધું આપેલું છે એના ઉપરથી લખી શકીએ. હવે આપણે ઓલું જોઈએ છે. એક ફોર્મ્યુલા તમે જાણો છો, ઝેડ બાર, ઝેડનું માન ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ ઝેડ બાર લખાય, બરાબર? તો આપણે માની લઈએ ઓલો ઝેડ છે, બરાબર છે? બીટા માઇનસ આલ્ફા છેદમાં 1 માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા એનો સ્ક્વેર કરશું, અને અહીંયા પાછું લખી નાખશું આપણે બીટા માઇનસ આલ્ફા. આ એક દાખલો છે યુનિક છે હો, ટેક્સ્ટ બુકના જે આ દાખલો છે ને આ યુનિક દાખલો છે. અહીંયા બાર કરશું, બરાબર છે? બીટા માઇનસ આલ્ફા છેદમાં 1 માઇનસ આલ્ફાનો બાર અને બીટા, અને અહીંયા આખાનો બાર. રેડી છે? અનુબદ્ધ સંકર સંખ્યા. હવે આ બાર છે એ બેને લાગે અંશ અને છેદ બેમાં, બરાબર ને? પછી આપણે ગુણાકાર કરી નાખી. આ બીટા માઇનસ આલ્ફા છેદમાં 1 માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા. હવે આ અંશમાં લગાડી તો આવી રીતના લાગશે. રેડી? અને સેપરેટ આપી શકશું, બરાબર? તો સેપરેટ જ આપી દે ડાયરેક્ટ. ચાલો સેપરેટ આપતા જઈએ. 1 માઇનસ બારનો બાર એટલે બાર નીકળી જશે, અને બીટા બાર. રેડી છે? અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર કરી નાખી. રેડી છે? બીટા ઇન્ટુ બીટા બાર, બીટા ઇન્ટુ આલ્ફા બાર. એમાં આલ્ફા જે આવતું એ પહેલાં લખશું, આલ્ફા બીટા બાર પ્લસ આલ્ફા ઇન્ટુ આલ્ફા બાર છેદમાં 1 માઇનસ આલ્ફા બીટા બાર પ્લસ નહીં માઇનસ આલ્ફા બાર બીટા માઇનસ માઇનસ પ્લસ આલ્ફા બાર ઇન્ટુ બીટા બીટા બાર. આવું આવશે. રેડી છે? હવે આનું સાદુરૂપ આપવાનું છે. હવે અહીંયા તમે જુઓ ભાઈ, અલગ અલગ પ્રોપર્ટીનો યુઝ કર્યો આપણે, બરાબર છે? બીટા ઇન્ટુ બીટા બાર આપણને આપેલું છે. કેટલું આપેલું છે મિત્રો? 1 આપેલું છે. એટલે એ ખાસ એનો ઉપયોગ કરવાનો થશે આપણે, બીટા ઇન્ટુ બીટા બાર, બરાબર છે? એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ, કઈ રીતના કામ કરીએ છીએ જોજો. હવે નેક્સ્ટ બીટા ઇન્ટુ બીટા બાર બરાબર 1, બીટાનો માનનો સ્ક્વેર થશે અને 1 થશે, અને આલ્ફા ઇન્ટુ આલ્ફા બાર એટલે આલ્ફા બારનું માન થશે. રેડી? ચાલો તો એ પ્રમાણે જોઈએ. અહીંયા 1 લખી શકું, માઇનસ આલ્ફા બાર બીટા માઇનસ આલ્ફા બીટા બાર પ્લસ આલ્ફાના માનનો સ્ક્વેર છેદમાં આલ્ફા ને બીટા છે એ સંકર સંખ્યા છે. ઓ ભાઈ, સંકર સંખ્યા છે. હા ભાઈ, લાઈક કરી દેજો. જો હજી તમે લાઈક નથી કરેલું, જો તો ભાઈ આ ઉપર છે એવું નીચે છે, તો આપણે એને વ્યવસ્થિત ક્રમમાં જ લખતા જાય. ચાલો, આ કોઈ પ્રશ્ન નથી. અહીંયા શું આવશે મિત્રો?
આલ્ફાના માનનો સ્ક્વેર થઈ જશે અને અહીં ઇન્ટુ 1 થઈ જશે. બીટા ઇન્ટુ બીટા 12 ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયા. આપણે લખ્યું બરાબર છે. ચાલો ઉપર નીચે બધું સરખું જ છે, આખે આખું ઉડી ગયું એટલે શું જવાબ આવ્યો મિત્રો 1 આવ્યું. તો આ જે કિંમત છે એની જે કિંમત પૂછી આ વર્ગ બરાબર આવ્યું. તો બીટા માઇનસ આલ્ફા છેદમાં 1 માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે મિત્રો 1 થશે. રેડી? ચાલો તો આપણો ફાઇનલ જવાબ થઈ ગયો છે. તો આવા પ્રકારના દાખલાઓની ખાસ પ્રેક્ટિસ કરવી પણ જરૂરી છે. તો અહીંયા સાબિત મતલબ જે મૂલ્ય પૂછ્યું તે આપણે મળી ગયું છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આ થોડોક યુનિક દાખલો હતો તો એ ખાસ પ્રેક્ટિસ કરી લેજો. નેક્સ્ટ દાખલો જોશો મિત્રો. કોઈ એક વ્યક્તિનો બુદ્ધિઆંક આઈક્યુ દર્શાવતું સૂત્ર આઈક્યુ બરાબર MA ના CA ગુણ્યા 100 છે. જ્યારે MA બરાબર માનસિક હોય અને CA બરાબર વાસ્તવિક હોય. જો 12 વર્ષની વ્યક્તિ 12 વર્ષની વાસ્તવિક વય ધરાવતા બાળકોના એક સમૂહ માટે આઈક્યુની રેન્જ તમને આપેલી છે તો તેમની માનસિક વયનો વિસ્તાર મેળવવાનો છે. સુરેખ અસમતા નામનું ચેપ્ટર છે તેની અંદર આ દાખલો આવે છે ભાઈ. બરોબર છે. આપણને જે રેન્જ આપેલી છે એ ઉપાડ લઈ 80 લેસ ધેન ઇક્વલ ટુ આઈક્યુ લેસ ધેન ઇક્વલ ટુ 140. રેડી? આઈક્યુનું સૂત્ર એ લખી નાખશો MA છેદમાં CA ગુણ્યા 100 લેસ ધેન ઇક્વલ ટુ 140. રેડી છે ભાઈ? ચાલો નેક્સ્ટ. હવે વાસ્તવિક વય આપેલી છે એટલે કે તમને CA આપેલું છે બરોબર છે. તો CA મૂકી દેશો અહીંયા 80 લેસ ધેન ઇક્વલ ટુ MA અહીંયા 12 ગુણ્યા 100 લેસ ધેન ઇક્વલ ટુ 140. રેડી છે? નેક્સ્ટ 12 વડે ગુણી નાખશું બધાને. આ સ્ટેપ બાય સ્ટેપ જો કઈ રીતના લખું એ પણ તમને જાણવા મળે. હો ભાઈ. MA ઇન્ટુ 100 માનસિક હોય એટલે કે માં બરોબર છે. MA ગોતવાનું છે તો એ આપણે ગોતીએ છીએ અત્યારે, મતલબ એની રેન્જ ગોતીએ છીએ. ચાલો આટલું રેડી. નેક્સ્ટ 100 વડે ભાગી નાખશું. છેદ પછી ઉડાડી નહીં રહી દે. આ 100 વડે ભાગી નાખ્યા એટલે MA નફો થઈ ગયો છે છેદમાં 100. આ મીંડું ગયા, આ મીંડું ગયા. 12 8 96 એટલે 9.6 થશે લેસ ધેન ઇક્વલ ટુ MA લેસ ધેન ઇક્વલ ટુ 14 ગુણ્યા 12 12 144 ને 24 48 ને 168 થશે ને ભાઈ. 168 એટલે 16.8. રેડી છે? તો આ રેન્જ આવી ગઈ ભાઈ. કેની? તો કે જે આપણને પૂછ્યું હતું એની. બરોબર છે? તો આ જવાબ આપણો મળી ગયો છે. ક્લિયર છે ભાઈ? તો આ રીતના બસ આપણે જે રેન્જ ગોતવાની હતી છેલ્લે લખી નાખવાનું કે MA માનસિક વય છે 9.6 થી 16.8 સુધી હોઈ શકે છે. રેડી છે ભાઈ? ચાલો નેક્સ્ટ છઠ્ઠા દાખલા તરફ આગળ વધીએ ભાઈ. છઠ્ઠા દાખલાની પહેલા એકવાર પાછું તમને યાદ કરાવી દો મિત્રો. ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ તમારા કેરિયરને બેસ્ટ બનાવવા માટેનો જ આ કોર્સ છે. બરાબર? પૂરેપૂરો બેનિફિટ કરવાનો છે. તમારું જે કન્ટેન્ટ છે એને બૂસ્ટ કરવા માટે કાંઈક વસ્તુની જરૂરિયાત પડે તો એ આ તમારો સહારો છે ભાઈ. બરાબર છે? આ કોર્સની અંદર તમને શું મળવાનું છે તો નવા અભ્યાસક્રમ મુજબ બધા ચેપ્ટરો છે 11 12 સાયન્સના બરાબર છે એ તમને મળવાપાત્ર થશે. કન્સેપ્ટ એક્સપ્લેનેશન મળશે. ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ્સ છે. લેક્ચર નોટ્સ છે. દરેક લેક્ચરો 157 પ્લસ અત્યારે તમને વિડીયો જોવા મળશે ભાઈ. એ બધાની લેક્ચર નોટ્સ પણ તમને જોવા મળશે. એમાં સાથે સાથે શોર્ટ નોટ્સ છે. લાસ્ટ ટાઈમ રિવિઝન કરી શકો એવી રીતના. મોડેલ પેપર છે. 10 મોડેલ પેપર અત્યારે એડ કરેલા છે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે. બરાબર? દરેક ચેપ્ટરની 27 ચેપ્ટરો ટોટલ થાય છે તો બધાની ફોર્મ્યુલા હેન્ડબુક આપણે એમાં મૂકેલી છે કે જેથી કરીને તમે લાસ્ટ ટાઈમ કે ક્વિક રિવિઝન જ્યારે પણ કરવું હોય ત્યારે તમે ઇઝીલી કરી શકો અને ફોર્મ્યુલા જેટલી સ્ટ્રોંગ હશે એટલો બેનિફિટ થશે ભાઈ. બરાબર છે? આ બે વસ્તુ તમે સેપરેટલી પણ પરચેસ કરી શકો છો. આ 99 રૂપિયામાં છે અને આ 199માં છે. બરાબર છે? આ 99 રૂપિયા અત્યારે ઓફર ચાલે છે, પછી ક્લોઝ થઈ જશે એટલે એ પ્રાઇસ બંધ થઈ જશે. મોડેલ પેપર અને ઓલ ફોર્મ્યુલા હેન્ડબુક છે એ તમે કોર્સથી સેપરેટ પણ પરચેસ કરી શકો છો. MCQ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ બધી વસ્તુ તમને અત્યારે માત્ર ને માત્ર 999 રૂપિયામાં અવેલેબલ છે 1 મહિનાની વેલિડિટી માટે. 3 મહિનાની વેલિડિટી માટે લેવો છે તો 1499 છે અને 1 વર્ષની વેલિડિટી માટે લેવું છે તો 2499 છે ભાઈ. બરાબર છે? 1 મહિનામાં અત્યારે તમે જુઓ 999 રૂપિયા. આ તમે અલગથી પરચેસ કરો છો તો 99 અને 199 રૂપિયા છે. તો આની તમે ખાલી વિડીયોની પ્રાઇસ તમે જોશો તો 300 બાદ કરી નાખો એટલે 600 રૂપિયાનો વિડીયો થયા અને 157 જેવો તો વિડીયો છે. બરાબર છે? 3 સાડા 3 રૂપિયાનો વિડીયો થયો હે ને. અને એ તમે વિડીયો જોશો તો મિનિમમ 25 થી 30 મિનિટનો તો એક વિડીયો હોય જ ભાઈ.
રેડી? એટલે એ ખાસ તમને બહુ જ હેલ્પફુલ થશે. આમ તમે પ્રાઇવેટમાં કંઈ જોબ કરવાના હોય તો અહીંયા પણ તમને બેનિફિટ થશે ભાઈ, બરાબર. તમારું કન્ટેન્ટ સ્ટ્રોંગ થશે. આના માટે તમારે મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર સંપર્ક કરી શકો છો. અત્યારે તમે આ કોઈ પણ વસ્તુ પરચેસ કરવા માગતા હોય તો આપણી એપ્લિકેશનમાં થોડોક પેમેન્ટ ઇસ્યુ આવે છે, બરાબર છે. તમે જે પેમેન્ટ કરો છો એ ફેલ જશે, કારણ કે જે મતલબ એ ટેકનિકલી પ્રોબ્લેમ છે કંઈક. એટલે તમારે જો પરચેસ કરવાની ઈચ્છા હોય કંઈ પણ વસ્તુ, કોર્સ છે કે મોડેલ પેપર છે કે ફોર્મેલ હેન્ડબુક છે, તો વોટ્સઅપથી સંપર્ક કરી લેવો 84 601 77 022 ઉપર, બરાબર છે. અહીંયા તમને કંઈક બીજો ઓપ્શન મળી રહેશે એટલે તમારે થઈ જશે. રેડી છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. હવે દાખલા નંબર 6 છે. વેરી મોસ્ટ આઈમ્પી એક્ઝામ્પલ છે આવડો, બરાબર છે. ટેક્સ્ટ બુકમાંનો જ છે, વેરી મોસ્ટ આઈમ્પી છે. એસએસસી નેશન શબ્દના બધા જ મૂળાક્ષરનો ઉપયોગ કરી કેટલા અલગ અલગ શબ્દો બનાવી શકાય, તેમાંથી કેટલા શબ્દોમાં બધા જ એસ હંમેશા સાથે આવે. એસ સાથે આવે એવી રીતે મેળવવાનું છે, અને ટોટલ શબ્દો કેટલા બનશે એ પણ નક્કી કરવાનું છે. તો આની અંદર પહેલાં અક્ષરો કેટલા છે, મૂળાક્ષર 3, 3, 6, 3, 9, 3, 12 ને 13, બરાબર. કુલ મૂળાક્ષરો બરાબર 13 છે. કુલ કેટલા મૂળાક્ષરો છે ભાઈ? 13 મૂળાક્ષરો છે. રેડી છે? હવે એમાં તમે જોશો એ 1, 2, 3 વાર રિપીટ થાય છે. એ 3 વખત છે. સમ સ્વરૂપ હોય એ આપણે નોખા પાડી લેવાના, બરાબર. એસ છે કેટલી વાર છે? 4 વખત છે. હવે એ ને એસ આવી ગયો. એન છે 2 વખત છે. આઈ પણ 2 વખત છે. 4 ને 4 8 9 10 11 તો આ જ થઈ ગયા. હવે વધ્યા ક્યાં 2? ટી અને ઓ, બરાબર છે. ટી અને ઓ એક વખત છે, 1 ટાઈમ, બરાબર છે. હવે ટોટલ શબ્દો કેટલા બનશે એ નક્કી કરવું છે. તો અહીંયા કુલ શબ્દો માટે વાત કરીએ ભાઈ. બનતા કુલ શબ્દોની સંખ્યા. સિમ્પલ લોજિક. ઉપર 13 ફેક્ટોરિયલ, નીચે 3 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ. આનું ફાઇનલ કેલ્ક્યુલેશન કરી નાખવાનું, એ તમારો ફાઇનલ જવાબ થાય, બરાબર છે. એટલે કેલ્ક્યુલેશન તમારે કરી નાખવાનું છે, એમાં કાંઈ વાંધો નહીં આવે, બરાબર. તો આ રીતના આપણને કુલ શબ્દો મળશે. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે એસ બધા સાથે આવે, એસ બધા સાથે આવે તે રીતે. તો આના માટે શું કરશું? પહેલાં તો એસ છે, એસનું એક બંડલ બનાવી નાખો. આ 4 વખત આવશે એસ, બરાબર છે. અને બાકીના જે વધ્યા છે 13 છે, એમાંથી 4 કાઢી નાખશો એટલે 9 થાય. તો આ 9 છે અને આ 1 છે. ટોટલ કેટલા થયા મિત્રો? 10 થયા. 10 અક્ષરોનો આ એક બોક્સ છે, બીજા આવા 9 બોક્સ આમાં છે. રેડી છે? આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. ટોટલ 10 મૂળાક્ષરોને આપણે ગોઠવવાના છે. એમાં જે સમ સ્વરૂપ હોય તેટલા વડે આપણે ડિવાઈડ કરશું, એટલા ફેક્ટોરિયલ વડે, અને એસની અંદર અંદર ગોઠવણી જે કાંઈ થતી હોય ને આપણે ગુણાકારમાં મૂકી દઈશું. રેડી? તો અહીંયા કુલ શબ્દોની સંખ્યા, અહીંયા શું થશે? ટોટલ 10 ફેક્ટોરિયલ અંશમાં આવશે. નીચે એસ સિવાયના જે છે એને જુઓ તમે તો 3 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ આટલા વડે ડિવાઈડ કર્યા અને ગુણ્યા 1. શેનો? તો કે 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ, એસની અંદર અંદર ગોઠવણી. રેડી? તો આ રીતના આપણે કેલ્ક્યુલેશન કરી નાખો એટલે આ જે શબ્દ તમને આપેલો છે એ શબ્દમાંથી તમે કુલ કેટલા શબ્દો બનાવી શકશો એ મળી જશે. અને એવા પણ શબ્દોની સંખ્યા તમને મળી જશે કે જેમાં બધા એસ છે એ એક સાથે આવતા હોય તેવા કેટલા શબ્દો બનશે એ પણ તમને મળી જશે. ક્લિયર છે ભાઈ? તો એક ખાસ કેલ્ક્યુલેશન કરવું જરૂરી છે. તો એક કેલ્ક્યુલેશન કરી નાખજો એટલે વાંધો ન આવે. રેડી છે? ચાલો માઇક કેમેરો એકવાર પ્રેસ કરી દો ભાઈ. ચાલો રેડી? તો એક ખાસ કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કરી નાખજો એટલે તમને આઈડિયા આવી જશે. ચાલો નેક્સ્ટ આગળ વધશું. એક જ મિનિટ હો ભાઈ, મેસેજ અત્યારે છે ને હવે. ચાલો નેક્સ્ટ 7મો દાખલો જોઈએ. ચાલો વિસ્તરણ કરવાનું છે. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી 1 + 2x આખાની 6 ઘાતના વિસ્તરણ કરો. હવે આ વિસ્તરણ છે એ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ ચેપ્ટરની અંદર તમે જોશો અત્યારે રેડિયો સિલેબસમાં તો વિસ્તરણ ઉપર આધારિત જ છે. આમાં છે થોડાક પ્રક્રિયા સ્વાધ્યાયના દાખલા છે, થોડાક લેવલવાળા,
તો એ તમારે જોઈ લેવા. તો 4 માર્કમાં 5 માર્કમાં જે પૂછાઈ શકે. તો આનું વિસ્તરણ બધાને ખબર જ હોય. જો 1 + 2x આખાની n ઘાત. આનું વિસ્તરણ કરવા માટે આપણે 6c0 થી સ્ટાર્ટ કરશું. 6c0 1 ની કંઈ વેલ્યુ નથી, બરોબર ને. 6c1 આ 2x ની કેટલી ઘાત? તો અહીંયા જે હોય એટલી ઘાત આવે. બીજા પદની અહીંયા જે હોય ની ઘાત આવે. પહેલું પદ જે છે ને એમાં આને માઇનસ આ 6 - 1 એટલી ઘાત આવે. પણ એકડો છે, એકડાની ગમે એટલી ઘાત રાખો એને કાંઈ નકટો છે એ ફેર જ ના પડે, બરોબર છે. 6c2 આ 2x ની કેટલી ઘાત? 2 ઘાત થશે. 6c3 2x ની કેટલી ઘાત થશે? 3 ઘાત થશે. 6c4 2x ની કેટલી ઘાત થશે મિત્રો? 4 ઘાત થશે. 6c5 2x ની કેટલી ઘાત થશે? 5 ઘાત થશે. અને 6c6 2x ની કેટલી ઘાત થશે મિત્રો? 6 ઘાત થશે. રેડી છે? અવલોકનો તમે જોયા હોય તો ટોટલ ઘાત 6 છે, તો વિસ્તરણની અંદર 7 પદ તમને જોવા મળતા હોય છે. તો એ રીતના ખાસ વિસ્તરણ કરવાનું નહીં આવે. કેલ્ક્યુલેશન કરવાનું. 6c0 એટલે 1 થશે. 6c1 એટલે 6 થશે. આ 2 સંખ્યાઓ નોખી પાડી, ચલ નોખા પાડી. 6c2 6 × 35 ને છેદમાં 2 એટલે 15. 2 નો સ્ક્વેર 4 x સ્ક્વેર. 6c3 6 × 5 = 4 20 થશે. કેટલું થશે ભાઈ? 20. અને 2 ની 3 ઘાત એટલે 8 x ની 3 ઘાત. 6c4 કયો કે 6c2 કયો? 2 એક જ થાય એટલે 15. રેડી છે? 2 ની 4 ઘાત એટલે 16 થશે. 16 × x ની 4 ઘાત પ્લસ 6c5 એટલે 6 થશે. 2 ની 5 ઘાત એટલે 32 થશે. x ની 5 ઘાત. 6c6 એટલે 1 થશે. અને 2 ની 6 ઘાત એટલે 32 ને 64 થશે. રેડી? 64 x ની 6 ઘાત. આવી રીતના થશે. બસ હવે ગુણાકાર કરી નાખો એટલે આપણું વિસ્તરણ કમ્પ્લીટ થઈ ગયું. 1 + 6 × 12x 15 × 4 = 60x સ્ક્વેર. 8 × 2 = 16 160 x ક્યુબ. 15 × 16 225 225 ને 240 x ની 4 ઘાત. 6 તેરી 18 6 તેરી 18 અને 6 દુ 12 192 x ની 5 ઘાત અને 64 x ની 6 ઘાત. રેડી છે? તો 1 + 2x આખાની 6 ઘાત છે એનું વિસ્તરણ આ રીતના થાય. સાવ આ ટાઈપના એક્ઝામ્પલો પરીક્ષામાં કદાચ ના પૂછાય. આ એક્સના છેદમાં કંઈક આપી દે અથવા એક્સના ટર્મમાં કંઈક આપે, બાજુમાં વાયના ટર્મમાં આપે ને આવું કંઈક અલગ થોડુંક આમ કોમ્પ્લિકેટેડ થાય ને સાદુરૂપ એવું આપે, જેથી કરીને બધાને કાંઈક ક્લારિફાઈ થઈ શકે ને પ્રોપરલી, એટલા માટે. રેડી છે ભાઈ? તો અહીંયા દાખલા નંબર 7 પૂર્ણ થાય છે. ખાસ મિત્રો, હજી પણ તમે વિડીયોને લાઇક નથી કરેલ તો વિડીયોને લાઇક કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રોને પણ શેર કરી દો. અને લાઇક તો ભૂલતા નહીં, ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ, હે ને. તમારા સપોર્ટથી જ આ બધું ચાલતું હોય છે, તો સપોર્ટ એક જરૂરી છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. નેક્સ્ટ 8મો દાખલો છે, દાખલા નંબર 8. બે ધન સંખ્યાઓ a અને b નો સમાંતર મધ્યક 10 આપ્યો છે. સમાંતર મધ્યક, બરોબર છે. અને સમગુણોત્તર મધ્યક કેટલો આપ્યો છે મિત્રો? 8 આપ્યો છે. તો બંને સંખ્યાઓ a અને b મેળવો. ધન પૂર્ણાંક સંખ્યાઓ આપેલી હોય, મતલબ ધન સંખ્યાઓ આપેલી હોય, પૂર્ણાંક સંખ્યા નહીં પણ ધન સંખ્યાઓ આપેલી હોય તો એમનો સમાંતર મધ્યક છે એ કેટલો થશે? બેનો સરવાળો ભાગ્યા 2 જેટલો થશે. એ બે સંખ્યાના સરવાળા છેદમાં 2 જેટલો થશે. અને સમગુણોત્તર મધ્યક કેટલો થશે? તો કે બે સંખ્યાનો ગુણાકારનું વર્ગમૂળ એટલો થાય. રેડી છે ભાઈ? તો અહીંયા જુઓ ભાઈ, a + b/2 બરાબર કેટલા આપ્યા છે? તો કે 10 આપ્યા છે. તો a + b બરાબર કેટલા થઈ ગયા ભાઈ? 20 થઈ ગયા. રેડી છે? ચાલો નેક્સ્ટ. અંડરરૂટમાં ab બરાબર કેટલા થઈ ગયા? તો કે 8. તો ab બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 64 થઈ ગયા. બસ આ બેને ઉકેલવાના છે, બીજું કાંઈ છે નહીં. તો અહીંથી b ને કરતા બનાવી નાખી. 64/a એને આમાં મૂકી દેશું, બરાબર છે. a + 64/a બરાબર 20. આખા સમીકરણને a વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો a² + 64 બરાબર 20a આવું થશે. રેડી છે? ચાલો a² - 20a + 64 બરાબર 0. રેડી છે? આના અવયવ ડાયરેક્ટલી પડી જશે ભાઈ. 64ના ભાગપાડો સરવાળો કરતા 0 આવે. 16 × 4 = 64 થશે. 16 × 4 = 16 × 64 એટલે a બરાબર 16 આવ્યા. અને a બરાબર કેટલા આવ્યા મિત્રો? 4 આવ્યા. a બરાબર 16 છે તો b બરાબર કેટલા થશે ભાઈ? તો b બરાબર કેટલા થશે? 4 થશે. a બરાબર 4 છે તો b બરાબર કેટલા થશે? 16 થશે. રેડી છે? તો માગેલ સંખ્યાઓ કઈ થઈ ગઈ? a અને b ગોતવાનું કીધા હતા તો અહીંયા ગોતી લીધા, બરોબર ને. ટૂંકમાં જે રીતના રાખો એ રીતના આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. a બરાબર 16 તો b બરાબર 4, a બરાબર 4 તો b બરાબર 16 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે ભાઈ?
ચાલો, તો આ રીતના એક ખાસ કેલ્ક્યુલેશન કરવાનું એટલે વાંધો ન આવે. સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યકના દાખલાઓનું ખાસ ફોકસમાં રાખવાના હો, એટલે વાંધો ન આવે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. દાખલા નંબર 9. દાખલા નંબર 9 છે લંબપદ વાળો દાખલો છે. વેરી મોસ્ટ આઈપી. ઓકે, વેરી મોસ્ટ આઈપી. આવા પ્રકારના દાખલા ઉપર ખાસ પકડ રાખજો. આ જ વસ્તુ પાછી 12માં 3D માં ઉપયોગમાં આવે. બરાબર, એ થોડુંક હાયર લેવલનું થઈ જાય પણ કામમાં આવે. બરાબર છે. એક બિંદુ આપેલું છે P4,1 થી રેખા એક 3x - 4y + 12 = 0 પર દોરેલા લંબપદ ના યામ મેળવો. લંબપદના યામ ડ્રો કરવાના છે. તો અહીં કેવી રીતના વર્ક કરશું તમે જુઓ ભાઈ. કોઈ એક રેખા આપેલી છે તમને, આ એક રેખા આપેલી છે. બરાબર છે. રેખાનું નામ શું છે ભાઈ? 3x - 4y + 12 = 0. આ જે છે ને એ લંબપદ, સોરી લંબપદ શું, રેખા છે. રેડી છે. હવે બિંદુ આ છે, બિંદુ આ P 4,1 આ બિંદુથી અહીંયા લંબપદ ડ્રો કરવાનો છે. લંબપદના યામ ધારો કે એમ કહી દઉં. બરાબર છે. ને આ એક રેખા ટૂંકમાં એક્સટેન્ડ કરો તો આવી રીતના આગળ વધે. આવો જ કન્સેપ્ટ આધારિત મતલબ દાખલો છે. એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું તો કન્સેપ્ટ આપણે આ યુઝ કર્યો હતો પણ એ કંઈક બીજું પૂછ્યું હતું. બરાબર, એટલે જોઈ લેજો તમે. તો અહીંયા P ના યામ ગોતવાના છે. તો અહીંયા શું કરશું? સૌથી પહેલાં જે રેખા આપેલી છે એનું નામ આપણે L આપી દઈએ. બરાબર છે. આને PM રેખા કહી દઈશું. PM માંથી પસાર થતી રેખા. રેડી. તો રેખા L નો આપણને ઢાળ મળી જશે. બરાબર છે. રેખા L 3x - 4y + 12 = 0 નો ઢાળ, અને આપણે M1 કહી દઈએ -a/b. -a/b એટલે કે 3/4. રેડી છે. 3/4 થશે. નેક્સ્ટ, હવે PM છે એને લંબ છે. જો વળી PM લંબ L થશે. તેથી PM નો ઢાળ કેટલો થશે? તો કે આનો વ્યસ્ત અને વિરોધી. બરાબર, કારણ કે M1 M2 = -1 થાય. બે રેખાઓ પરસ્પર લંબ હોય તો આ રીતના થાય. બરાબર ને. ચાલો નેક્સ્ટ. હવે PM રેખાનો આપણને ઢાળ છે અને P માંથી પસાર થાય છે તો એ રેખાનું સમીકરણ મળી છે ને ભાઈ. બરાબર ને, ઈઝી થઈ ગયું. તો અહીંયા આપણે કરીએ એ પ્રમાણે. P 4,1 માંથી પસાર થતી અને -4/3 ઢાળવાળી રેખાનું સમીકરણ કેટલું થશે? y - y1 -4/3 બરાબર આ કૌંસમાં x - 4 આવી રીતના થશે. રેડી. આનો ઉકેલ નાખી 3 આ બાજુ લઈ લે. 3y - 3 -4x અને +16. 4x આ બાજુ લઈ લેશું. 3y એઝ ઇટ ઇઝ 3 ઓળી બાજુ ટપાડ દે એટલે 19 થઈ જશે. બરાબર. આ સમીકરણ 2 થઈ ગયું. આને સમીકરણ 1 કહી દઉં. બરાબર. બેને આપણે બીજા પેજ ઉપર લઈ અને ઉકેલ નાખી. 3x - 4y. બરાબર ને. ચાલો અહીં જોજો ભાઈ. 3x - 4y + 12 = 0 અને 4x + 3y + 16 = 0. રેડી. 3x - 4y + 12 = 0, 4x + 3y + 16 = 0. આ બેને ઉકેલવાના છે. તો અહીંયા શું કરશું? આને સામ સામે ગુણાવવાને, બીજું કંઈ થાય નહીં. આને સામ સામે ગુણાવી દીજો. બરાબર ને. ચાલો સમીકરણ આને 3 વડે ગુણ નાખી. 9x - 12y 3 વડે 12 × 36 = 0. આને અહીંયા માઇનસ થશે ને, 19 છે યાર, કેમ આમ થયું? 19 આ બાજુ આવે એટલે માઇનસ થશે. -19 છે. રેડી. આને આપણે કેટલા વડે ગુણવાના છે? 4 વડે. આ 16x + 12y અને 4 વડે ગુણ્યા છે તો 76 = 0. રેડી છે. બસ લોપની રીતે ઉપાડી લ્યો. આ બે ઉપડી ગયા. 9 ને 16 25 થશે. અહીંયા -40 થશે બરાબર 0. તો x બરાબર 40/25. 40/25 એટલે કે 8/5. બરાબર. x બરાબર આપણને જવાબ મળી ગયો 8/5. હવે એક્સની જે કિંમત છે એને તમે કોઈ એક સમીકરણમાં મૂકો. ધારો કે પહેલા સમીકરણમાં મૂકીએ છીએ. બરાબર છે. તો 3 કૌંસમાં 8/5 - 4y + 12 = 0.
આ 4y સામે જાઓ તો 8 તેરી 24, 24 છેદમાં 5 પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ 4y. 4y ઇઝ ઇક્વલ ટુ 12 પંચા 60, 70 80 ને 84, 84 છેદમાં 5. ક્લિયર છે? ચાલો y બરાબર 4 વડે ભાગી ગયા ને, બરોબર ને? 4 વડે જો ભાગી શકાય. 21 ચોક 84, 21 છેદમાં 5 છે આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. રેડી? તો આ x બરાબર આવી ગયું, y બરાબર 21 છેદમાં 5 આવી ગયું. આવી રીતના જવાબ આવી જાય એટલે બોક્સમાં વ્યવસ્થિત પૂરી દેવાનો, એટલે કંઈ વાંધો આવે નહીં. ચાલો આ ફાઇનલ જવાબ થઈ ગયો. રેડી? તો લંબપાદ, તેથી એમના યામ આપણે ડાયરેક્ટલી લખો તો આવી રીતે લખીએ કે લંબપાદના યામ 8 છેદમાં 5 અને અહીંયા 21 છેદમાં 5. બે સમીકરણનું સમાધાન પણ કરતા હોય, બરોબર? એટલે એ તમે વેરીફાઈ કરી શકો કે તમારો જવાબ સાચો છે કે નહીં. ક્લિયર છે? તો આ રીતના એક ખાસ જોઈ લેવાના, આ પ્રકારના કન્સેપ્ટવાળા જે દાખલા હોય ને એને ખાસ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લેવી. ચાલો નેક્સ્ટ આગળ વધશું મિત્રો. 10મો દાખલો, છેલ્લો દાખલો. એની પહેલાં મિત્રો પાછું એકવાર થોડુંક યાદ કરાવી દઉં કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સની તમે મતલબ મેથ્સની પ્રિપેરેશન કરો છો તો આ તમારા માટે કોર્સ છે. મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર છે. નવા અભ્યાસક્રમ મુજબ છે. ધોરણ 9 11 12 સાયન્સના બધા ચેપ્ટર આવી જશે. કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ છે, લેક્ચર નોટ્સ છે, શોર્ટ નોટ્સ છે, બરાબર? શોર્ટ નોટ્સ લાસ્ટ ટાઈમ રિવિઝન કરી શકો એ લેક્ચર નોટ્સ છે, તો જે લેક્ચર લીધેલા હોય એમની સોલ્યુશન નોટ્સ, બરાબર છે? મોડેલ પેપર છે, 10 મોડેલ પેપર અત્યારે મૂકેલા છે. ફોર્મ્યુલા હેન્ડબુક છે, દરેક ચેપ્ટરની ફોર્મ્યુલા તમને સેપરેટલી મળશે પીડીએફથી, બરાબર છે? આ બે વસ્તુ છે એ સેપરેટલી પણ તમે પરચેસ કરી શકો છો. મોડેલ પેપર છે એ અત્યારે ઓફર ચાલુ છે, 99 રૂપિયામાં તમને 10 મોડેલ પેપર મળશે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, તો એમાં તમને દરેક ચેપ્ટરની ફોર્મ્યુલા હેન્ડબુક મળી જશે. 25 જેવી અલગ અલગ પીડીએફ છે, 199 રૂપિયામાં તમને મળશે, બરાબર છે? MCQ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે, બરાબર છે? અને આ બધી વસ્તુ કમ્બાઈન તો તમારે પરચેસ કરવી હોય તો કોર્સની અંદર આ સેપરેટલી કોર્સ આખો છે. 999માં 1 મહિનાની વેલિડિટી વાળો છે, 1499માં 3 મહિનાની વેલિડિટી છે અને 2499માં 1 વર્ષની વેલિડિટી છે. રેડી છે ભાઈ? ખાસ તમારું રિઝલ્ટ બેસ્ટ બનાવવું હોય ભાઈ તો આ કોર્સ તમારે પરચેસ કરી લેવો જોઈએ. આજે જ મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સનો પૂરેપૂરો લાભ લ્યો. રેડી છે? વધારે માહિતી માટે 84 678 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? અત્યારે કદાચ પેમેન્ટમાં કોઈ ઇસ્યુ આવે તો વોટ્સઅપમાં સંપર્ક કરજો, બીજો ઓપ્શન તમને મળી જશે. રેડી છે? થોડુંક ટેકનિકલ ઇસ્યુ છે પણ કદાચ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો તમારો બેનિફિટ ના કરતા તમારે વોટ્સઅપના માધ્યમથી કંઈક કરવું પડશે. રેડી? બાકી ડાયરેક્ટ તમને પેમેન્ટ ઓપ્શન મળશે. ચાલો 10મો દાખલો જોઈએ. 10મા દાખલાની અંદર શું લખેલું છે? વિકલનના ભાગાકારના નિયમનો ઉપયોગ કરીને વિધેય f(x) બરાબર x પ્લસ cos x છેદમાં tan x નું વિકલિત મેળવો. તો સિમ્પલ ભાગાકારનો નિયમ, વિકલનનો યાર ભાગાકારનો નિયમ શું કહે છે? f(x) બરાબર ધારો કે તમને u છેદમાં v આપેલું હોય તો આ ભાગાકારનો નિયમ આવી રીતના થાય: છેદ બારે અંશનું વિકલન u ડેશ માઇનસ u બારે v નું વિકલન v ડેશ અને છેદમાં છેદનો સ્ક્વેર. ક્લિયર છે ભાઈ? ચાલો f(x) બરાબર x પ્લસ cos x છેદમાં tan x તમને આપેલું છે. રેડી છે? આનું વિકલન કરવું છે તો f ડેશ x બે બાજુ d બાય dx એપ્લાય કરી દઈએ, બરોબર છે? તો અહીંયા તમારે જો આવી રીતે લખવું હોય તો લખાય d બાય dx f(x) અને d બાય dx બ્રેકેટમાં x પ્લસ cos x છેદમાં શું આવે મિત્રો? tan x આવશે. રેડી છે? જેની આગળ d બાય dx હોય ને કાં વર્કિંગ રૂલ લાગે, કાં ફોર્મ્યુલા ડાયરેક્ટ લાગે અને કાં ચેઇન રૂલ લાગે. ચેઇન રૂલ તમારે 12માં આવે પણ લાગે ખરા, બરોબર છે? તો અહીંયા ભાગાકારનો નિયમ લાગે છે. છેદ બારે અંશનું વિકલન બતાવશું આપણે x પ્લસ cos x માઇનસ અંશ બારે છેદનું વિકલન. હવે આવી રીતના આ બે પદ હોય ને તમે કાઉન્સ ન કરો તોય છેતરાઈ જાઓ, એટલે છેદ કાઉન્સમાં કરવાનું એટલે વાંધો ન આવે. છેદનું વિકલન કરી નથી નાખવાનું, બતાવવાનું છે અને છેદમાં છેદનો સ્ક્વેર એટલે કે tan સ્ક્વેર x. એક્સનો સ્ક્વેર નથી લખવાનો, ટેનનો સ્ક્વેર લખવાનો છે. રેડી છે? તો એ ધ્યાનમાં રાખવાનું. ચાલો tan x, એક્સનું વિકલન 1 cos x નું sin x માઇનસ x પ્લસ cos x અહીંયા sec વર્ગ x અને છેદમાં tan સ્ક્વેર x. આપણું ભાગાકારના નિયમથી વિકલન થઈ ગયું. બાકી તમને સાબિતીના કોઈ દાખલા હોય ને તમને સાદુરૂપ આપ્યું હોય તો સાદુરૂપ થતું હોય તો પૂછે તો અમે સાદુરૂપ કરવાનું થાય, ત્રિકોણમિતિની અલગ અલગ ફોર્મ્યુલા એપ્લાય કરવાનું થાય એટલે તમારું કામ થઈ જશે. રેડી છે ભાઈ? તો અત્યારે ભાગાકારના નિયમથી વિકલન થઈ ગયું છે. તો અહીંયા 10 દાખલા આજના કમ્પ્લીટ થાય છે, બરોબર છે? આની સોલ્યુશન PDF છે એ આપણે ટેલિગ્રામની અંદર શેર કરી દઈશું.
ટાટ હાયર સેકન્ડરી મેન્સની લેખિત પરીક્ષા માટે ધોરણ 11નો સૌથી શ્રેષ્ઠ કન્ટેન્ટ પૂરો છે. મતલબ આવા પ્રકારના દાખલાઓ તમને પરીક્ષામાં જોવા મળતા હોય છે, તો તેમને આધારિત આપણે કામ પૂર્ણ કર્યું છે. બરાબર છે. તો ખાસ હજી પણ તમે વિડીયોને લાઇક નથી કર્યું તો વિડીયોને લાઇક કરી દેજો. આવી જ રીતના તમારે નવા વિડીયોની જરૂરિયાત હોય તો આ વિડીયો મતલબ આવા પ્રકારના વિડીયો છે એ આપણી આ ચેનલની અંદર મળતા રહેવાના છે. તો ચેનલને પણ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. બરાબર છે. અને ખાસ પ્રેક્ટિસ જેટલી વધારે કરશો ભાઈ એટલો વધારે બેનિફિટ થશે. હાર્ડવર્કનો કોઈ ઓપ્શન નથી, હાર્ડવર્ક કરવું પડશે. બરાબર છે. કારણ કે 11-12 સાયન્સના તમે શિક્ષક બનવાના છો, તો તમે હાર્ડવર્ક નહીં કરેલું હોય તો તમે સ્ટુડન્ટને કઈ રીતના હાર્ડવર્ક કરાવશો? ક્લિયર છે ભાઈ? તો અત્યારે તમારી પાસે એ ઓપોર્ચ્યુનિટી છે કે હાર્ડવર્ક તમે અત્યારે કરી લ્યો, એટલે તમને એક સારી પોસ્ટ મળી જાય અને સારા એવા 11-12 સાયન્સના શિક્ષક બની જાઓ, એટલે પછી તમે તકલીફ ના પડે. બરાબર ને? 8મા પગાર પંચનો લાભ લઈ શકીએ, કંઈ ચિંતા ફ્રી થઈ જાય. રેડી છે ભાઈ? તો ખાસ બેસ્ટમાં બેસ્ટ પ્રેક્ટિસ કરો એવી આશાથી આજના લેક્ચરને આપણે સમાપ્ત કરીએ છીએ. વધારે માહિતી કોઈ પણ પ્રકારની આપણે કાંઈ કોર્સની હોય કે બીજી કોઈ માહિતી જોતી હોય તો વોટ્સઅપ નંબર નીચે તમને આપેલા છે, એના ઉપર સંપર્ક કરી શકો છો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.